આપણે એટલી ખબર હોવી જોઈએ કે હું ભારતનો સંતાન છું. માં ભારતી ની રક્ષા માટે આપણે આપણું જીવન ન્યવછાવર કરવું જોઈએ. આપણા ભારત દેશને પણ આપણે ભૂલવો જોઈએ નહીં. તો આ 5 વાત આપણે યાદ રાખી આજના શુભ દિને અને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ છીએ. તો આ જ્યારે બાળકો પોતાના વાલીઓ સામે બેઠા છે ત્યારે અહીંયા મંત્રોચ્ચાર સાથે મંત્ર વગાડવામાં આવશે ત્યારે એકદમ નિરાતે સૌથી પહેલા આપણે અનામિકા આંગળીથી તમારા વાલીનું ચાંદલો કુમકુમથી કરવાનો છે. એકદમ નિરાતે કહેવામાં આવે. પછી ચોખા ચોરવાના છે અને પછી ફૂલને આપણા વાલીને વધારવાના છે. કારણ કે તમારા મા બાપ છે તમારા માટે રોજ કંઈક નવું તમારી ડિમાન્ડ હોય કે મારે નવા કપડા લેવા, મારે મેળામાં જવું છે, મારે આ વસ્તુ લેવી. તો પોતે કરકસર કરીને પણ એક ટાઈમ જમવાનું ઓછું કરીને પણ તમારા માટે જો આટલો ભોગ આપતા હોય તો આપણા સૌની ફરજ છે કે વર્ષમાં એક દિવસ, આમ તો રોજ આપણે પ્રણામ કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, આજ્ઞાનું પાલન કરવું જોઈએ, પણ એટલો ટાઈમ ન હોય તો એક દિવસ પણ આપણે આપણા માતા પિતાને યાદ કરીએ અને આપણે એનું પૂજન કરીએ. સૂર્યાય નમઃ. ઓમ સૂર્યાય નમઃ. ઓમ ભાનવે નમઃ. ઓમ દિવાકરાય નમઃ. ઓમ દિવાકરાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ મિત્રાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ ભાસ્કરાય નમઃ. ઓમ સરસ્વત્યે નમઃ. ઓમ સરસ્વત્યે નમઃ. ઓમ બાલિકાય નમઃ. ઓમ બાલિકાય નમઃ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ખૂબ સરસ. આપણા આચાર્ય સાહેબ પણ આપણા કાર્યમાં જોડાયા છે, એને પણ આપણે તાલીઓથી વધાવીએ. બાળ મિત્રો, ખૂબ સુંદર વાતાવરણ. આજનો શુક્રવારનો દિવસ થોડી ઘણી